હેલો ગાઈસ, મારું નામ છે આકાશ પટેલ. કેમ છો તમે? આઈ હોપ બધા તમે મજામાં જ હશો. તો કાલે રાત્રે હું સુરત ગયો હતો ગરબા રમવા માટે 1 વર્ષ પછી. તો ત્યાંનો કેવો માહોલ હતો એનો હું વિડીયો શૂટ કર્યું છે. તો એ આગળની ક્લિપ તમને જોવા મળે. હું સુરત જવા માટે નીકળી ગયો છું ગરબા રમવા માટે. આફ્ટર લોંગ ટાઈમ મારા ઘર પાસે જઈને હું ગરબા રમવાનો છું. હું તમારી સાથે શેર કરું કેવી રીતના અમે રમીએ છીએ. વરસાદ પણ ચાલુ થઈ ગયો. લાગે છે એમને ગરબા નથી રમવા દેવું મને, પણ હમણાં તો નોર્મલ ચાલુ છે. પછી જોઈએ શું છે શું નહીં. તમે પણ નવરાત્રિમાં ક્યાં ગરબા રમવા જાઓ છો એ તમે મને કોમેન્ટ કરો, તો મને પણ ખબર પડશે ને કે તમે ક્યાં ક્યાં ગરબા રમવા જાઓ છો. ઘરેથી નીકળી ગયો છું ઓફિસ જવા માટે. આજે દશેરા છે, તો મારા તરફથી અને મારા ફેમિલી તરફથી તમને બધાને શુભકામના. ગાડીમાં હાર બાંધવા માટે હાર લેવા માટે જાઉં છું. કેમ બાંધે છે બધા એ મને તો ખબર નથી. તમને ખબર હોય તો એ તમે મને કોમેન્ટ કરીને મને જણાવો તો મને ખબર પડશે કે કેમ બાંધવામાં આવે છે હાર ગાડી ઉપર. ગાડીવાળી ક્લિપ તમે જોયો હશે. એ ડીજે એટલા માટેનું હતું કે એ નાચતા ગાચતા માતાજીના મંદિરે પેલું ગરબો મૂકવા માટે આવ્યા હતા. એનો હતો સીન. દશેરાના દિવસે ફાફડા જલેબી કેમ ખાવામાં આવે છે તમને ખબર હોય તો તમે મને કોમેન્ટ કરો, કારણ કે હું આજે જોઉં છું ને તો બધી જ ફાફડાની દુકાને મોટી મોટી લાઈન છે. એવો તો કેવો ક્રેઝ છે કે લાઈનમાં ઊભા રહેવું પડે છે બધાને. તો મને તો આઈડિયા નથી, તો તમે મને જણાવો કોમેન્ટમાં તો મને ખબર પડે કે ભાઈ કેમ આટલા બધા લાઈનમાં ઊભા રહી છે અને ફાફડા જલેબી ખાય છે દશેરાના દિવસે. હમણાં ઓફિસે મસ્ત ટ્વિન્સ બેબી આવ્યા છે. બરાબર ડેન્જર છે, 11 મહિનાના છે. બહુ ડેન્જર છે. તમે જોશો એટલે તમને આઈડિયા આવી જ જશે બંને ભાઈ કેવા છે. બંને છોકરા છે પાછા. જો તો પછી કેવા છે, કેવી રીતના આપણે શૂટ કરીએ છીએ ને એ બંને ભાઈ લડે છે કોને બેસવું છે. જો કેટલી મજા આવે છે એને જો. હવે ભાઈને ઘોડાગાડી કરવી છે. કેટલી મજા આવે છે. એકદમ ડુપ્લિકેટ સ્માઇલ કરે છે. આ ભાઈને ફોટો જ નથી પડાવવો એમાં. ડુપ્લિકેટ સ્માઇલ. જાતે જ ફોટોગ્રાફી કરવી છે અને જાતે એનો ફોટો પાડવો છે.
હવે આ ભાઈને બી ગોળા ટબડીક ટબડીક પડ્યું છે. खतरों के खिलाड़ी में जाने वाला है ये लड़का. હવે ઘોડાનો ફોટો પાડવો છે યાર. ઘોડો ના પાડે છે. ઘોડાને જોઈને ખુશ થાય છે. જો આ ભાઈને જાતે જ ફોટા પાડવા છે. લુણસીકુઈના ગ્રાઉન્ડમાં રાવણ દહનનું કામ ચાલુ ક્યારનું થઈ ગયું છે. રાવણ નંબર 1, રાવણ નંબર 2, રાવણ નંબર 3. છ વાગ્યાથી પ્રોગ્રામ ચાલુ કરી દેવામાં આવશે. તો તમે પણ જોવા આવી શકો છો. આજનો મારો વિડીયો કેવો લાગ્યો એ તમે મને કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલે એક નવા બ્લોગમાં. થેન્ક યુ.